હેલો, જય શ્રી કૃષ્ણ બધાને। આજે હું તમારી સાથે સુપર ટેસ્ટી ને હેલ્ધી એવી રેસીપી શેર કરવાની છું। તો આજે હું મિક્સ દાળ બનાવવાની છું। તો એના માટે મેં અહીંયા અડધી વાટકી મિક્સ દાળ લઈ લીધી છે અને તેને સરસ રીતે વોશ કરી અને પાણી અને અડધી ચમચી મીઠું નાખી એને કુકરમાં એને બાફવા માટે મેં મૂકી દીધી છે। અહીંયા કુકરમાં એને 2 થી 3 વિસલ કરી લેવાની છે। અહીંયા કુકરમાં દાળ બફાય ત્યાં સુધી મેં સાઈડમાં મરચાં અને કોબીજનો સંભારો કરી લીધો છે। કોબી અને મરચાંનો સંભારો થઈ ગયો છે અને આપણી દાળ પણ બફાઈ ગઈ છે, તો એને ચેક કરી લેવાની છે। તો મેં અહીંયા ચેક કરી તો દાળ ઓલમોસ્ટ બફાઈને તૈયાર થઈ ગઈ છે। તો એના વઘારની પણ મેં તૈયારી કરી લીધી હતી। મેં આદું, મરચાં અને લસણને ખાંડી લીધા હતા અને તેમાં મીઠું, મરચું ને હળદર નાખી થોડું એવું પાણી નાખી અને સ્લરી જેવું બનાવી લીધું હતું। એટલે જ્યારે આપણે વઘારમાં એને એડ કરીએ ને ત્યારે એ મસાલા બળી ના જાય ને એના માટે મેં પાણી એડ કર્યું હતું। અને ડુંગળી અને ટામેટાં પણ મેં કટ કરી લીધા હતા। વઘાર માટે તેલ પણ મૂકી દીધું હતું અને એમાં રાઈ અને જીરું પણ નાખી દીધા હતા। રાઈ અને જીરું ક્રેકલ થઈ ગયા એટલે મેં એમાં લવિંગ અને હળદર અને બનાવેલો મસાલો એડ કરી દીધો હતો। એ પછી મેં એમાં મીઠો લીમડો, ડુંગળી અને ટમેટાં પણ એડ કરી દીધા હતા। ડુંગળી અને ટમેટાં સરસ રીતે સોફ્ટ થઈ જાય નહીં ને ત્યાં સુધી એને સાતળવાના છે। તો ડુંગળી અને ટામેટાં અહીંયા સતળાય ને ત્યાં સુધી એને સોફ્ટ કરી લેવાના છે અને પછી એમાં આપણે દાળ એડ કરીશું। તો આપણા ડુંગળી અને ટામેટાં અહીંયા થઈ છે, તો ઓલમોસ્ટ આપણે એ પણ થઈ ગયા છે હવે। તો અહીંયા ડુંગળી અને ટમેટાં થઈ ગયા પછી આપણે એમાં દાળ નાખીશું। તો દાળ પણ અહીંયા એડ કરી દેવાની છે। દાળ થઈ ગઈ છે, દાળ અહીંયા હું એડ કરું છું। દાળ નાખી અને આ દાળને આપણે થોડી વાર માટે ઉકળવા દેવાની છે। દાળ ઉકળે ત્યારે આપણે એમાં ટેસ્ટ અકોર્ડિંગ મીઠું એડ કરવાનું છે, કેમકે મેં દાળ બાફવામાં મીઠું નાખ્યું હતું। તો અત્યારે ટેસ્ટ અકોર્ડિંગ જ નાખવાનું છે, જે રીતે જોઈએ તે રીતે મુજબ। અને મીઠું નાખ્યા પછી મેં અહીંયા અડધું લીંબુ નાખ્યું હતું। લીંબુ ઓપ્શનલ છે, તમે ખાતા હોય તો નખાય, નહીં તો સ્કીપ કરી શકો છો। મેં અહીંયા અડધું લીંબુ નાખ્યું હતું। તો આ રીતનું કંઈક આજની રેસીપી હતી મારી। તો તમને મારી રેસીપી કેવી લાગી તે મને કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। અને જો સારી લાગી હોય મારી રેસીપી તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરી દેજો। અને ફાઇનલી આપણી દાળ તૈયાર થઈ ગઈ હતી। અહીંયા મેં રોટલી પણ બનાવીને તૈયાર કરી લીધી હતી। તો ફાઇનલી કંઈક જમવાનું લાસ્ટમાં આ રીતે થતું હતું। આપણું જમવાનું તૈયાર થઈ ગયું છે। તો અહીંયા છાશ છે, કોબીને મરચાંનો સંભારો છે, રોટલી છે અને આપણી મસ્ત મજાની દાળ છે। આપણી સરસ રીતે આ રીતની, અને ડુંગળી છે, પાપડ હતો। બસ, તો આ હતું આજનું જમવાનું। તો આવજો બધા।